स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાં હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા સાહિત્ય સ્વરૂપ ખૂબ જ નીવડેલું અને સમૃદ્ધ સાહિત્ય સ્વરૂપ છે. 1918માં મળેલી ગોવાલણી વાર્તા પછી આજે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ટૂંકી વાર્તાનું 101મું વર્ષ ચાલી રહ્યું છે. આજે આપણે સુરેશ જોશીની થીગડું વાર્તા વિશે વાત કરવાના છીએ. સુરેશ જોશીનો વાર્તા સંગ્રહ, સૌથી પહેલો વાર્તા સંગ્રહ 1957માં પ્રગટ થયો, ગૃહપ્રવેશ. ગૃહપ્રવેશ બાદ બીજો વાર્તા સંગ્રહ બીજી થોડીક વાર્તા સંગ્રહમાંથી થીગડું વાર્તા લેવામાં આવી છે. પછી પણ બીજા બે વાર્તા સંગ્રહો તેમના છે, અપી ચ ન તત્ર સૂર્યો ભાતિ. સુરેશ જોશી પાસે પ્રબળ સર્જકતા હોવા છતાં લગભગ 25 વર્ષના વાર્તા લેખનના તેમના વર્ષોમાં તેમણે માત્ર 62 વાર્તાઓ આપી છે. પણ સામાન્ય ભાવકને નવાઈ લાગે, પણ અભ્યાસુને સહેજ પણ નવાઈ ન લાગે. કેમ? આટલી પ્રબળ સર્જકતા હોવા છતાં તેમણે આટલી ઓછી વાર્તાઓ કેમ આપી? આ વિગતો કોઈ પણ વિદ્યાર્થીને કામ આવે એવી છે, એટલે એક ભૂમિકા રૂપે આપણે એ જોઈએ. તો ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહ પ્રગટ થયો ત્યારે જ એ સંગ્રહની પ્રસ્તાવનામાં એમણે કહ્યું, વાર્તા વિશેની પોતે જે અપેક્ષાઓ રાખી વાર્તા સ્વરૂપ વિશેની, કે વાર્તા કેવી હોવી જોઈએ, એ સમગ્ર પ્રસ્તાવના એ વસ્તુ દર્શાવે છે કે તેઓ આપણી પરંપરાગત ટૂંકી વાર્તાથી જુદા પડવા મથે છે. એ મથામણ વિશ્વ સાહિત્યના અભ્યાસથી આવી છે, પશ્ચિમની વાર્તાઓના અભ્યાસથી આવી છે. તેમણે ખૂબ સન્માનપૂર્વક પરંપરાગત વાર્તાઓને જોઈ છે. આપણે ત્યાં કંચનલાલ વાસુદેવ મહેતાથી શરૂ થયેલી ટૂંકી વાર્તા સર્જનની યાત્રામાં ધૂમકેતુ અને દ્વિરેફ જેવા પ્રારંભકાલીન બે ઉત્તમ સર્જકો મળ્યા. તે પછી તરત બે ઉત્તમ કવિ સર્જકોએ પણ વાર્તાઓ લખી, સુંદરમ અને ઉમાશંકર જોશી. તેમના વાર્તા સર્જનની સમાંતરે તરત જ જયંતી દલાલ અને જયંત ખત્રી જેવા સર્જકો મળ્યા. આ બધી વાર્તા પરંપરાના અભ્યાસુ એવા સુરેશ જોશી ટૂંકી વાર્તા સ્વરૂપ પાસે જે અપેક્ષા રાખે છે, વિવેચક તરીકે જે વિભાવના આપે છે, વિભાવનાને અનુરૂપ તેમણે વાર્તાઓ આપી. તેમની બધી જ વાર્તાઓ પ્રયોગશીલ છે એવું નથી. થીગડું વાર્તા પરંપરાગત વાર્તા સાથે ઘણો બધો નાતો ધરાવે છે. કથાવસ્તુ, પાત્ર, પરિવેશ જે રીતે રચે છે સુરેશ જોશી, તેથી આપણે ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થી તરીકે જે આધુનિક ટૂંકી વાર્તાકાર સુરેશ જોશીને જોઈએ છીએ તેનાથી સહેજ જુદા પડતા પરંપરાગત વાર્તા સાથે જતા સુરેશ જોશીની આ વાર્તા આપણે આજે માણીશું. થીગડું વાર્તા. હું વાર્તાના પઠન સાથે સાથે વાર્તા વિષયક વાત કરતો રહીશ. પ્રથમ વર્ષ બીએના વિદ્યાર્થીઓને અભ્યાસમાં આ વાર્તા ધ્યાનમાં લેવાની છે, તો આપણે માણીએ થીગડું વાર્તાનું પઠન સાથે સાથે વાર્તા વિષયક વાતોને ધ્યાનપૂર્વક સાંભળીને એને સમીક્ષાત્મક દ્રષ્ટિબિંદુને કેળવીને કોઈ પણ વિદ્યાર્થીએ પોતે એ વાર્તા પછી મૂળ વાર્તા વાંચીને વ્યાખ્યાન સાંભળ્યા પછી, જોયા પછી પોતાની રીતે મૌલિક સમીક્ષા બુદ્ધિથી, મૌલિક લેખન શક્તિથી વાર્તા વિશે લખવાનું છે. આપણે જેને ગૃહ કાર્ય કહીએ
તેવું કંઈક કરવાનું છે તો એ વાર્તા આપણે માણી ગણાય, વાર્તાનો અભ્યાસ કર્યો ગણાય અને વાર્તા આપણી અંદર ઉતરે. થીગડું વાર્તા સુરેશ જોશીની ઉત્તમ વાર્તાઓ પૈકીની એક છે. સાંભળીએ. પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળાં છવાયેલા હતા. તેથી આથમવા આવેલા સૂરજની રતુમડી આભા દેખાતી નહોતી. સહેજ વાદળાં આછા હતા ત્યાંથી રતાશની નાની શી લકીર ઘડીભર દેખાઈ ના દેખાઈ ને છવાતા જતા અંધારામાં અલોપ થઈ ગઈ. જાણે કોઈ નાગણે બટકું ભરી અંધારના ઝેરની કોથળી ઠાલવી દીધી. એ ઠલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુથી ઘેરી વળ્યો. જુઓ, આ નાનકડા ફકરામાં પ્રભાશંકર નામના પાત્રનો પ્રવેશ છે. સમય કયો છે? સાંજનો છે, અંધકારનો છે, આથમતા સૂરજની વાત કરી છે. પ્રભાશંકર વાર્તામાં એક એવું પાત્ર છે જે વૃદ્ધ છે. એટલે બાહ્ય જગતમાં, પરિવેશમાં, સૃષ્ટિમાં અંધકારનું સામ્રાજ્ય ઠલવાતું જાય છે. એવી રીતે પ્રભાશંકરના જીવનમાં પણ સમાંતરપણે જુઓ તો વૃદ્ધત્વ આવી ગયું છે. તો એક બાજુ દિવસનું આથમવું, એક બાજુ જીવનના આથમવાની વાત, જેનું જીવન આથમવા તરફ ધસમસી રહ્યું હોય એવું પાત્ર આ વાર્તાનું પાત્ર છે. મિત્રો, આગળ પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી. એ ખોલીને આંખો ઝીણી કરીને જોયું તો અંદર ચીમળાઈ ગયેલું અડધું જ પાન હતું. 2 દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો. પ્રભાશંકરે ખૂબ કાળજીથી અડધા પાનના 2 ભાગ કર્યા. એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો. અડધા પાનના પણ 2 ભાગ કર્યા. હસમુખને કહ્યું છે તે છતાં એ ભૂલી જતો હતો. જુઓ, વૃદ્ધત્વ છે. અજાણતા પણ સંતાનો ચાહતા હોય કદાચ મા બાપને, તે છતાં કેવી રીતે ધીમે ધીમે વૃદ્ધોની અવગણના થતી જતી હોય છે એના સંકેતો વાર્તામાં મળે છે. આ વાર્તાકાર મુખર રીતે એટલે કે લાઉડલી આપણને એવું કહેવા નથી માગતા, પરંતુ વાર્તાના સમગ્ર વાર્તાવરણમાંથી, ભાવાવરણમાંથી આ પ્રકારના સંકેતો નિષ્પન્ન થાય છે. તો અડધા પાનના 2 ભાગ કર્યા. એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો ને બીજા ટુકડા પર ચૂનો કાથો ચોપડવા લાગ્યા. પાન મોઢામાં મૂક્યું, સાથે તમાકુની ચપટી ભરીને મોઢામાં મૂકી. પાન આ વાર્તામાં કેમ આવે છે? પ્રભાશંકર જે પરિવેશમાંથી આવે છે, કૌટુંબિક જે જ્ઞાતિ પરિવેશમાં આવે છે, એ જ્ઞાતિમાં પાન ખાવું, પાનની ડબ્બી હોવી ઘરમાં, આ પણ આપણી સામાજિક સાંસ્કૃતિક વિરાસતનો એક ભાગ છે. અને પ્રભાશંકરની સ્થિતિ કેવી છે? વૃદ્ધાવસ્થામાં પાન દીકરા પાસે મગાવવું પડે છે, એટલે ચીમળાઈ ગયેલા અડધા પાનના પણ 2 ભાગ કરે છે. આ પરિસ્થિતિ સંકેત. હવે આગળ. બહાર શેરીના દીવાના પ્રકાશનો એક લીસોટો આગલા ઓરડામાં પડતો હતો. તેને અજવાળે ખીંટીએ ભેરવેલ કોટ લઈને પહેર્યો, ટોપી માથે મૂકી, ઘૂંટડો પાણી પીને જ બહાર નીકળવાની એમને ટેવ હતી. પાર્વતી ડોશી જીવતા હતા ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત પાણીનો પ્યારો લઈને હાજર રહેતા. એવી નાની નાની ઘણી વસ્તુ આ છેલ્લા 1 વર્ષથી એમણે જાતે જ કરી લેવી પડતી. જુઓ, બીજી વાત, બીજું પાત્ર વાર્તામાં પ્રવેશે છે. કોણ? પાર્વતી ડોશી. પાર્વતી ડોશી હયાત નથી, એટલે પાણીનો ઘૂંટડો પીને જ બહાર જવાની જેને ટેવ છે એવા પ્રભાશંકર 1 વર્ષથી આ બધા જ કામો કરવા જાતે ટેવાયા છે. જીવનસાથીનો અભાવ કેવી નાની નાની બાબતોમાં સૂચવાય છે તે આપણને સર્જક અહીંયા સહજતાથી મૂકી આપે છે. પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. આ વાર્તાનું વાક્ય જુઓ. આ વાક્યમાં આપણે એમ કહીશું કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા અને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા હતા. ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમની કોટની બાંય ઝાલીને એમને રોક્યા. એમનાથી એકાએક પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? જુઓ, એમને કોઈએ અટકાવ્યા નથી.
પણ જે અટકાવવા જેવું કોઈએ કર્યું હોય કોઈ ચેષ્ટા, એવો જે ભણકારો છે એ કોનો છે? પાર્વતી ડોશીનો. જે 1 વર્ષથી હયાત નથી, અવસાન પામ્યા છે એવા પાર્વતી ડોશી જાણે અટકાવતા હોય એવો ભણકારો, એ શું સૂચવે છે? પ્રભાશંકરના ચિત્તમાં પાર્વતી ડોશીની સ્મૃતિઓનો આ પ્રારંભ થયો છે. ચિત્તમાં બધું ચાલવાનું છે હવે, કારણ કે જાતે કામ કરવું પડે છે. ત્યારે જે કામ પાર્વતી ડોશી કરતા, એ કામને વિશેની સ્મૃતિ કામ કરતાં કરતાં સમાંતરપણે એમના ચેતમાં ચાલી રહી છે. એટલે બોલાઈ જાય છે એમનાથી. શું છે? હસમુખની માં. આ પણ જે સમયમાં વાર્તા લખાઈ ત્યારની સ્થિતિ એમ સૂચવે છે. પ્રભાશંકર છે એમ બોલે છે પતિ તરીકે. શું છે હસમુખની માં? શું છે પાર્વતી? એમ નથી બોલતા. આપણે ત્યાં પતિ અને પત્નીને પરસ્પર સંબોધન કરવાના પ્રભાશંકરની પેઢીના જે આપણી પરંપરા છે, એ પરંપરાનો પણ અહીંયા સંકેત છે. આજના સુરેશ જોશી આજે આ વાર્તા લખે તો શું છે હસમુખની માં એમ નહીં કે શું છે પાર્વતી, અથવા કંઈ નવું નામ આજનું હશે એવું મોડર્ન નેમ, આધુનિક નામ હશે એ રીતે સંબોધન કરશે. તો આપણને કોઈ વાર્તા એના સમયમાં પણ લઈ જાય છે, એ રીતે પણ વાર્તાને જોવાની છે. નિસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો થઈ ગયો. શું છે હસમુખની માં? એ પ્રશ્ન રઝળતો થઈ ગયો, કારણ કે એ પ્રશ્ન ઝીલનારું કોઈ નહોતું, જવાબ આપનાર હસમુખની માં પણ ત્યાં નહોતા. પ્રભાશંકર આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા. આંખ ઝીણી કરીને અંધકારમાં તાકવું એટલે શું? સ્મૃતિ તરફ સરકવું. તફકીરનો સડાકો લઈને, સહેજ ખોંખારો ખાઈને, મકુજે કહીને પાર્વતી ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી પ્રભાશંકર ઘણીવાર અન્યમનસ્ક થઈ જતા. ત્યારે ઘણું ખરું એમની બાંય ખેંચીને બોલાવવાની પાર્વતી ડોશીને ટેવ પડી ગઈ હતી. અન્યમનસ્ક થવું, કંઈક જુદું જ વિચારતા હોય. માણસ જ્યાં હોય ત્યાં સદેહે હાજર હોય, પણ મનથી કોઈ જુદી જગ્યાએ જ હોય, એવી સ્થિતિ એટલે અન્યમનસ્ક. એટલે મોટા દીકરા મણિશંકરના અવસાન પછી અન્યમનસ્કતામાં જ્યારે જ્યારે એ રહેતા, ત્યારે આવી રીતે બોલાવવાની પાર્વતીને ટેવ હતી. પ્રભાશંકરને યાદ આવ્યું, જે અંધકારમાં તાકી રહ્યા છે અને હવે જુઓ એ સ્મૃતિઓ ફંફોસે છે. પરિણ્યાને 2 વર્ષ થયા હશે, ત્યારે તો એમના ડોસા ડોસી ઘરમાં હતા. જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં હોય, એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતા. પરિણ્યા પછીના 2 જ વર્ષ થયા હશે એ ગાળામાં. ત્યાં આમ જ કોટની બાઈ ખેંચીને એમને ઊભા રાખીને પાર્વતીએ શુભ સમાચાર આપ્યા હતા. પોતે માતા બનવાની છે એવા. સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું, 2 ઘડી એકાંત મેળવીને 1-2 શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બનતું. રાતે મા બાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સૂવા જાય, ત્યારે પાર્વતી પથારીને એક ખૂણે આખા દિવસના કામથી થાકેલી, ઊંઘ ઘેરાતી આંખે માંડ જાગતી બેઠી હોય. આમે તે પ્રભાશંકર 4 શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લે એવા માણસ હતા. આ પ્રભાશંકરના ચરિત્રની રેખાઓ સર્જક આવે છે. પ્રભાશંકર કેવા હતા? આમ પણ જ્યાં 4 શબ્દ બોલવાના હોય ત્યાં એકાદ બોલીને કામ ચલાવી લે એવા માણસ હતા. પતિ પત્ની, સાસુ સસરાની સેવા કરતી પાર્વતી. દાંપત્ય જીવનના પ્રારંભના વર્ષોની વાત પ્રભાશંકરની ચેતનામાં ચાલી રહી છે. વર્તમાનમાં શું છે? વર્તમાનમાં સાંજ પડી ગઈ છે. ઘૂંટડો પાણી પીને બહાર નીકળતી વખતે કે કોટ પહેરતી વખતે કોનું સ્મરણ થાય છે? દિવંગત પત્નીનું, પાર્વતી ડોશીનું. મરણ આવ્યું તે દિવસે પાર્વતીએ પણ આમ જ હાથ પકડીને રોકતા કહેલું. હવે જુઓ, તરત પાર્વતીની સ્મૃતિમાં ક્યાં પહોંચે છે? પાર્વતીના મૃત્યુ સુધી સીધા. મરણ આવ્યું તે દિવસે પણ પાર્વતીએ આમ જ રોકીને કહેલું, આજે ન જાવ તો ન ચાલે. પણ પછી તરત જ પ્રભાશંકર નિત્ય નિયમમાં કશો ભંગ પડે તે સાંખી લેતા નહીં.
તે જાણીને વાત બદલી નાખીને કહેલું, ના ના, એ તો મને અમથું જ જરા મનમાં એમ થયું, લો એક ઘૂંટડો પાણી પીને પછી જાઓ. આથી બારણાના આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવાતા ઊભા રહી જઈને એકદમ એમનાથી પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? કોણે રોક્યા છે એમને આજે વર્તમાનમાં સાંજે બહાર નીકળતી વખતે કોટ પહેરીને? બારણાના આગળામાં એમના કોટ ભરાઈ ગયો છે. બોલાઈ ગયું, શું છે હસમુખની માં? અને તરત જ એક સ્મરણનો એક આંટો મારીને આવ્યા છે, એક ચક્કર મારીને આવ્યા. પોતાની પત્ની વિશેની વાત કહી આપણને. પણ પેલો તફકીરનો સડાકો, મકુજે એટલે હું શું કહું છું તમને સાંભળો છો? એવો એક સંવાદ, એ ટહુકો સંભળાયા નહીં એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા. શું છે? કોટ ફાટ્યો છે એમ જ કહેવું છે ને તારે? તે શું થીગડું મારું? પણ સોય દોરો ક્યાં છે? હવે ફાટેલા કોટને સોય દોરો લઈને થીગડું મારવા પ્રયત્ન કરતા પ્રભાશંકર વાર્તામાં સાંભળો. પછી થોડી વાર અકળાતા, હાથ મસળતા પ્રભાશંકર એમને એમ જ ઊભા રહી ગયા. પછી જાણે પાર્વતીનો નાખુશ થયેલો ચહેરો જોયો હોય તેમ બોલ્યા, પણ તું જ કહે ને, હું શું કરું? વહુને મારાથી વારે વારે કહેવાતું નથી. વારું, ઠીક છે, થીગડું મારું છું, પછી છે કંઈ? થીગડું શબ્દ ચારેક વાર ફરી ફરીને બોલ્યા અને એમને વળી યાદ આવ્યું પાર્વતીની સ્મૃતિ. અત્યારે આગળામાં ભરાયેલા કોટને થીગડું મારવા બેસતા પ્રભાશંકરની સ્મૃતિમાં વળી પાછા પાર્વતી ડોસી આવે છે. કેવા હતા એ સમય હતો. એક સાથે 3-4 વર્ષ નબળા ગયા. ઘર ખોરડા આગમાં બળી ગયા. જમીન તો તસુ સરખી હતી નહીં. બાપ ગામોટું કરતા, બહેનોને પરણાવવાની. આથી 15 વર્ષની વયથી જ પ્રભાશંકર એક વેપારીની દુકાને તમાકુના પડીકા વાળવા બેસી ગયા. વર્નાક્યુલર ફાઇનલ તો પાસ કરેલી, એટલે 5 વર્ષ રાહ જોયા પછી આખરે બહુ દૂરના અજાણ્યા ગામમાં 15 રૂપિયાની પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી મળી ગઈ. ઘર ખર્ચ, બહેનોના લગ્ન, આ બધું ઉપાડતા 35 તો થઈ ગયા. આખરે પ્રભાશંકરને પરણવાની અનુકૂળતા થઈ. પરિણ્યા પછી આણું કરવા સાસરે ગયા ત્યારે પાર્વતી જોડે જે વાત થઈ તે એમને યાદ આવી. એમણે કહેલું, મારી તો ઉંમર થઈ, સંસારનો ઢસરડો કરતા મારો તો બધો રસ સુકાઈ ગયો છે, તને મારી જોડે ફાવશે? પાર્વતીએ એની સખીએ શીખવેલો જવાબ આપ્યો હતો, તમે જ તો મારે મન બધું છો, પછી મારે બીજા કશાની શી જરૂર? સખીએ શીખવેલો જવાબ. પ્રભાશંકરે ઉમેરેલું, પણ અમારા ઘરમાં તો એક સાંધિએ ત્યાં 13 તૂટે એવો ઘાટ છે. સંસાર ભોગવવા કરતાં થીગડા મારવાનું જ કામ તારે કરવું પડશે. પાર્વતીએ ઉલટભેર કહેલું, વારું, તમે કહેશો તેટલા થીગડા મારી આપીશ. થીગડા મારતા હું નહીં થાકું. પણ આજે એ ક્યાં છે? એ આખરે થાકી જ ને. દેવ આગળ દીવો કરવાને ફાનસ સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી ફાનસ સળગાવવા. વાર્તા એ સમયની છે જ્યારે સંધ્યા ટાણે દીવો પ્રગટાવ્યા પછી ફાનસ સળગતા. આધુનિક વીજળી દીવા નહોતા, પણ દીવાસળી શોધતા એક દાબડામાંથી સોય દોરો ચડ્યા. એ લઈને પ્રભાશંકર ઓટલે ગયા. શેરીના દીવાને અજવાળે એમણે કેટલું થીગડું મારવું પડશે તેનો અંદાજ કાઢી લીધો. પોતાને બેસવાની ગાદીને નીચે સંઘરેલા ગાભા ચિથરામાંથી માપસરનો એક ટુકડો કાઢ્યો. એક ટુકડાનો રંગ કોટના રંગને મળતો નહોતો,
પણ એવું કપડું ક્યાંથી લાવવું મેચિંગ? આ કોટને હસમુખ જેટલા વર્ષ થયા. મિલિટરીના સસ્તે ભાવે કાઢી નાખેલા કપડામાંથી મણિશંકરે લઈ આવેલો દીકરો મણિશંકર જે દિવંગત થયો છે. હસમુખ જેવડો થયો આ કોટ. ઘરમાં સોય દોરો છે, ફાનસ પ્રગટાવવાનું છે, કોટને થીગડું મારવાનું છે. પ્રભાશંકરની સ્થિતિનો સંકેત. એ સમયની જીવનશૈલી. કોટને 20-25 વર્ષ થયા હશે, હસમુખ પર પરણેલો છે, તો આટલો જૂનો કોટ, એ પણ સેકન્ડમાં ખરીદેલો કોટ છે, જે આજે પણ પ્રભાશંકર સાચવીને પહેરે છે. દીવાને અજવાળે પ્રભાશંકરે આંખો ઠેરવી. સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચડાવ્યો. જુઓ દ્રશ્યાત્મકતા આ વાર્તામાં. પ્રભાશંકર ગાદીના નીચે જે ટુકડાઓ સંઘરી રાખ્યા છે એમાંથી કપડાનો એક ટુકડો લે છે થીગડા માટે. અગાઉ પાર્વતીનો સ્વભાવ આપણે જોયો કે એણે કહેલું આ સંસાર પ્રભાશંકર માટે કેવો હતો? એક સાંધિએ ત્યાં તેર તૂટે એવો. પણ પાર્વતીએ કહ્યું હતું કે આ સંસારમાં એ નિભાવવામાં જેટલા થીગડા મારવા પડે એટલા હું મારીશ. પણ આજે એ પણ નહોતી. વાસ્તવમાં સંસાર સાગરને, સંસારના વસ્ત્રને થીગડું મારવાનું છે એમ પેલા કોટને પણ થીગડું મારવાનું છે. પ્રભાશંકર બેઠા છે. સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો. દોરીને થૂંકથી ભીની કરીને છેડે વળ ચડાવ્યો. ઘણા પ્રયત્નો કર્યા પણ સોયનું નાકું દેખાયું નહીં. એટલામાં શેરીના દીવા આગળ રમતા એક કિશોરની એ તરફ નજર ગઈ. થોડી વાર સુધી તો એણે પ્રભાશંકરના નિષ્ફળ પ્રયત્નોને જોયા કર્યા. પછી એ પાસે આવીને બેઠો. એને એમ થતું કે દાદા શું કરે છે? અને ભીતના પોપડા ઉખેડતો પ્રભાશંકરના પ્રયત્નોને જોઈ રહ્યો. ભીતના પોપડા ઉખેડતો. ભીતના પોપડા ઉખડી જતા હોય એ પણ સંકેત, સ્થિતિનો સંકેત છે. પ્રભાશંકરનું એના તરફ ધ્યાન ગયું એટલે એમણે કહ્યું, કોણ છે બેટા? દયાશંકરનો મનુ કે? પેલા કિશોરે કહ્યું, હા દાદા. પ્રભાશંકરને માનવાચક સંબોધનથી પેલા એ બોલાયો મનુએ. એટલે પ્રભાશંકરે ઉત્સાહથી પૂછ્યું, ભાઈ મને જરા આ સોયમાં દોરો પરોવી આપને. દાદા એક શરત, તમારે વાર્તા કેવી પડશે. પ્રભાશંકર હસીને બોલ્યા, વાતો તો તારા દાદીને આવડતી, હું તો એમને વચ્ચેથી જ અટકાવીને મનુએ કહ્યું, ના દાદા એમ બાનું કાઢો તે નહીં ચાલે. દાદીએ તમને ઘણી બધી વાર્તાઓ કીધી હશે, એમાંથી એક કહો તો. પ્રભાશંકર હાર્યા. એમણે કહ્યું, વારું, ઠીક છે, તું દોરો પરાવી આપ, હું તને વાર્તા કહું. મનુએ ઝટ દોરો પરાવી દીધો. પ્રભાશંકરે કાપડનો ટુકડો જોડીને જેવા સૂજે તેવા, જેવું દેખાય તેવા બખિયા ભરવા માંડ્યા. વાર્તા શરૂ કરી. મનુ એમની પાસે કુતૂહલથી વિસ્ફારિત નેત્રે એમને જોઈ રહ્યો, એમની પાસે બેઠો. પ્રભાશંકરે કહ્યું, ઘણા ઘણા વર્ષ પહેલાંની વાત છે. કેટલા? 100, 200? ના, 1000 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે એક રાજા હતો, એને એક રાજકુમાર. રાજકુમારનું નામ ચિરાયુ. બાળપણથી જે ભારે ફૂટડો. જુઓ વાર્તામાં આ વાર્તા શરૂ થઈ. દોરો પરોવી આપવા માટે મનુએ શરત મૂકી એટલે દાદાએ એને વાર્તા કહેવાનું શરૂ કર્યું. ચિરાયુની વાર્તા. જે એને જુએ તો એના પર વારી જાય. એટલો ફૂટડો યુવાન એ મોટો થતો ગયો, એમ દેખાવડો થતો ગયો, એમ જોઈ જોઈને રાજા અને રાણીની આંખોમાંથી આંસુ વહી જાય. એટલે મનુએ કહ્યું, એ તો કેવી નેવાઈની વાત! આટલો ફૂટડો રૂપાળો દીકરો અને રાજા રાણીની આંખમાંથી આંસુ વહી જાય? હા ભાઈ, એ એવો રૂપાળો હતો, તેથી એને જોઈને રાજા રાણીને થતું કે આવી કંચન સરખી કાયા એક દિવસ કરમાશે. આજે અમારો દીકરો જે ફૂટડો લાગે છે તે કંચન સરખી કાયા કરમાશે. આની કાયા જીર્ણ શીર્ણ થઈ જશે. આ કાયમ માટે આવો રૂપાળો રહે તો કેવું સારું. એમ પછી પ્રભાશંકરે વાત આગળ ચલાવી. આમ મહિના વીતતા જાય છે, વર્ષ વીતતા જાય છે. રાજકુમાર 16 વર્ષનો થયો.
રાજકુમાર 16 વર્ષનો થયો. એની વરસગાંઠ ઉજવવાની આવી. એ ધામધૂમથી ઉજવાઈ. એ જ વખતે રાજાને કાને વાત પહોંચી. કોઈએ કહ્યું કે રાજધાનીમાં કોઈ મોટા ચમત્કારિક પુરુષ આવ્યા છે. એ સિદ્ધ પુરુષને નગરની બહાર મોટા વડના છાયામાં ધૂણી ધખાવીને બેઠા હતા. રાજા અને રાણી તો એમની પાસે ગયા. સોનાના થાળમાં ફળ ધરીને પૂછ્યું, મહારાજ, અમારી એક ઈચ્છા છે, પૂરી કરશો? શી ઈચ્છા છે, બોલો? અમારો એકનો એક રાજકુમાર જે સદાય ફૂટડો ને ફૂટડો જુવાન રે એવી અમારી ઈચ્છા છે. એમ? સારું, એકવાર વિચાર કરી લો. મહારાજ, અમે તો દિવસ રાત આ જ વાતનું રટણ કરીએ છીએ. અમારે હવે આમાં જાજો વિચાર કરવા પણ કંઈ છે નહીં. સિદ્ધ પુરુષે કર્યું વારું. હું એને માટે એક ચમત્કારી રેશમી વસ્ત્ર આપું છું. તે એણે કદી શરીરથી અળગું કરવું નહીં. એ વસ્ત્ર જ્યાં સુધી એના અંગ પર રહેશે ત્યાં સુધી કાળની એની પર કોઈ અસર થશે નહીં. એની કાયા સહેજ પણ કરમાશે નહીં. સિદ્ધ પુરુષે રાજા રાણીને રેશમી વસ્ત્ર આપવાની વાત કરી. એ વસ્ત્ર જ્યાં સુધી તમારા કુંવરના શરીર પર રહેશે ત્યાં સુધી એની કાયા કરમાશે નહીં. રાજા રાણી તો ખુશ થઈ ગયા સાંભળીને, હરખઘેલા થઈ ગયા. પણ કોઈ પણ સિદ્ધિની સાથે એની જવાબદારીઓ આવતી હોય છે. એટલે જે જ ખુશ થયેલા રાજા રાણીને તરત સિદ્ધ પુરુષે કહ્યું, એક વાત છે, જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે, પછી એ મોટું ને મોટું થતું જશે. એ વસ્ત્ર પહેર્યું હશે ત્યાં સુધી કાળની એટલે કે સમયની કોઈ અસર નહીં થાય, એવો ને એવો રહેશે. જો તમને કોઈને બેમાંથી એકઈને એના વિશે ખરાબ વિચાર આવ્યો તો વસ્ત્રમાં કાણું પડશે, એ કાણું મોટું પડતું જશે. આ સાંભળીને રાજા રાણીના મોઢા પર ચિંતા થઈ. પણ પછી રાજાએ કીધું કે અમારો વાલો દીકરો છે, એના વિશે અમને શું કામ ખરાબ વિચાર આવે? પણ ન કરે નારાયણને એવું થાય તો? એટલે રાણીએ તરત કીધું, તો એ વસ્ત્ર પછી સાંધી ન શકાય? સિદ્ધ પુરુષે કહ્યું, સાંધી તો શકાય, પણ એ ભારે વિકટ કામ છે. જુઓ, સાંધવાની વાત આવી. પ્રભાશંકર કોટને થીગડું મારવા બેઠા છે. થીગડું મારવા વિશેની વાર્તા વળી એમના મનમાં ચાલે છે, જે પેલા મનુને કહે છે. તો ચિરાયુને જે વસ્ત્ર રેશમી પહેરાવીશું એ શું સાંધી નહીં શકાય? સાંધી તો શકાશે, પણ એ સાંધવાને માટે જેટલા ટાંકા ભરવા પડે તેટલા વર્ષ કોઈ આપી દેવા તૈયાર થાય તે જ એને સાંધી શકે. સિદ્ધ પુરુષે કહ્યું, એ વસ્ત્ર એવું છે કે જે માણસ જેટલા ટાંકા ભરવા પડે એટલા વર્ષ દાનમાં આપી શકવો જોઈએ. વળી એમાં એક બીજી એક શરત છે. એ બધા વર્ષો આપનારે એ વર્ષો દરમિયાન કશું પાપ ન કર્યું હોવું જોઈએ. તદ્દન નિષ્કલંકી જે હોય, જેને કોઈ કલંક ન કર્યું હોય, તે માણસ જ આ વસ્ત્ર સાંધી શકે. રાજા રાણીએ વિચાર્યું થોડીક વાર, પછી કીધું, હશે, અમને બધી શરત મંજૂર છે, વસ્ત્ર આપી દો. સિદ્ધ પુરુષે કહ્યું, હજી એકવાર વિચાર કરી લેજો. જો એના વસ્ત્રમાં છિદ્ર પડશે, જેવું છિદ્ર પડશે એટલે પસાર થયેલા તમામ વર્ષોની અસર એના શરીર પર થશે, અને જ્યાં સુધી એ સાંધી નહીં લેવાય ત્યાં સુધી એ ધીમે 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 ગળાતો જશે, એનું શરીર ગળતું જશે. હા, પણ જ્યાં સુધી એના શરીર પર એ વસ્ત્ર હશે ત્યાં સુધી એ મરશે નહીં. તો ગજબની વાત છે. રાજા રાણીને થયું કે હશે. હવે લોભ જાગે ને એટલે વિચાર શક્તિ ક્ષીણ થઈ જાય. વધુ વિચાર્યા વગર, થોડીક ચિંતાને વધુ પડતા ઉત્સાહ સાથે એ વસ્ત્ર લઈ ગયા. રેશમી વસ્ત્ર પહેરાવવાની રીતસરની વિધિ કરી, કુમારને પહેરાવ્યું, રાજપુરોહિતના હાથે પહેરાવડાવ્યું. વસ્ત્ર પહેરાવવાનો આખો વિધિ થયો. મનુએ પૂછ્યું, પછી શું થયું? પ્રભાશંકર બખિયા ભરતા ભરતા બોલ્યા. હવે બખિયા ભરવાનું ચાલુ છે. વર્ષોના વર્ષ વીતી ગયા. રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયા, પણ ચિરાયુ તો એવો ને એવો ફૂટડો
16 વર્ષનો જુવાન એવો ને એવો રહ્યો. રાજકુંવરીને પરણે, સહેજ મોટી ઉંમરની થાય એટલે એને છોડી દે. ત્યાં બીજી રાજકુંવરીને પરણે, એનો કોઈ પાર જ ન રહ્યો. એક પછી એક કુંવરીને પરણે, મોટી થાય એને છોડી દે. પોતે તો એવડો ને એવડો રહ્યો. એક દિવસ રાજા અને રાણી, વૃદ્ધ રાજા રાણી એટલે પેલા ચિરાયુના માતા પિતા ઝરૂખામાં બેઠા હતા. ત્યાં પાસેથી કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું. એમણે જોયું તો રાજકુમારી તરછોડેલી રાણી જ રડતી હતી. રાજા બહુ ઉદાસ થઈ ગયા. પછી એમનાથી બોલાઈ ગયું, આના કરતાં તો જુવાની ન હોય એ સારું. જેવું બોલ્યા તેવું પેલા સિદ્ધ પુરુષના કથન પ્રમાણે કાણું પડ્યું. રેશમી વસ્ત્રમાં કાણું પડતાની સાથે જ પસાર થયેલા વર્ષોની અસર, સમયની અસર ચિરાયુના શરીર પર પડી. એકાએક તે વૃદ્ધ થઈ ગયો. એના શરીર પરની ચામડી ઝૂલી ગઈ. એના શરીર પર દુસતા ઘા ઉભરાઈ ઉઠ્યા. એને જોઈને લોકો મોં ફેરવીને નાસવા લાગ્યા. ચિરાયુ તો પડતો આથડતો રાજા રાણી પાસે આવ્યો અને કરગરી પડ્યો, મને બચાવો, મને બચાવો. રાજા રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. રાણીએ એને ખોળે લીધો. ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી. એ બખિયા ભરે પણ વસ્ત્ર તો સંધાય નહીં. પછી રાજાએ સાંધવાનો પ્રયત્ન કર્યો, વસ્ત્ર તો સંધાય નહીં. રાજા રાણી પાપ મુક્ત થોડા હતા. પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો પણ ફોગટ. આ સંસારમાં પાપ મુક્ત કોણ હોય? એટલે દિવસે દિવસે કાણું તો મોટું થતું ચાલ્યું. એને સાંધવા જેટલા કલંક વગરના વરસ કોની પાસે હોય? રાજા અને રાણી તો કુંવરની આ દશા જોઈને મરણ શરણ થયા. પછી તો ચિરાયુ નીકળી પડ્યો. મનુએ પૂછ્યું, પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું? પ્રભાશંકર બોલ્યા, એને એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જુવાની પાછી મળી જાય. લોકો કહે છે કે કોઈ વાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચીંથરે હાલ દશામાં આવીને આંગણે ઊભો રહે છે, બોલે છે, થીગડું મારી આપશો? પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે. જવાબ ન મળતા આખરે ચાલ્યો જાય છે. મનુ વિચારમાં પડી ગયો. થોડી વાર સુધી કશું બોલ્યો નહીં. પછી કશોક વિચાર આવતા એની આંખ ચમકી ઉઠીને બોલ્યો, દાદા, તમે તો મોડે સુધી જાગતા ઓટલે બેસી રહો છો. તમને જો કોઈ વાર દેખાય ને તો મને બોલાવજો. આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું. પછી એને રખડવાનું તો મટશે ખરું ને? પ્રભાશંકરે હા કહ્યું. મનુ સંતોષ પામીને ઊભો થઈ ચાલતો ગયો. એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરે ઘડીભર સ્થિર થઈને બેસી રહ્યા. પછી બખીઓ ભરતાં સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ એટલે સોય દોરો કાઢી લઈને ઊભા થયા. ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા. વાર્તાના અંતે આવે છે ઘરની અંદરનો અંધકાર. એ શું છે? એ જીવન સંધ્યાનો એક પડાવ. સોય આંગળીના ટેરવામાં ખૂંપી જાય અને અંધકારમાં પ્રભાશંકરનું અલોપ થઈ જવું નિર્મમ જીવનનું વાસ્તવ. થીગડું મારવાનો પ્રભાશંકરનો પ્રયત્ન અને થીગડું મારવા માટે કોઈ પુણ્યશાળી આત્માને શોધવાનો ચિરાયુનો પ્રયત્ન. સંસારના વસ્ત્રને થીગડું મારવાની વાત પ્રભાશંકરે વૃદ્ધત્વ સ્વીકારી લીધું છે. એટલે પ્રભાશંકર અંધકારમાં અલોપ થઈ શકે છે. ચિરાયુ પાસે જીવનનો એક જુદો જ અંધકાર છે. અને મનુ જુઓ તમે, મનુ કિશોર વયનો એકદમ મુગ્ધ એવું બાળક, એને તરત શું પ્રશ્ન થાય છે કે એણે પેલું વસ્ત્ર ઉતારીને ફેંકી દીધું કેમ નહીં? ચિરાયુને લોભ છે કે આ વસ્ત્ર સાંધનાર કોઈ મળી જશે. લોભ એને ભટકાવ આપે છે. મનુ પાસે ઉકેલ છે કારણ કે મનુ પાસે નિર્દોષ છે. આ મનુ પાસે એટલા વર્ષો નથી જે દાનમાં આપી શકે અને કોટ સાંધી શકે. સંભવ છે કે મનુ કોટ સાંધી શક્યો હોત, સાંધવાની વાત કરી શક્યો હોત. મનુ પાસે ચિરાયુનું વસ્ત્ર નથી, પણ મનુ એવો ઉકેલ નથી આપતો કે ચિરાયુ આવે ત્યારે મને બોલાવજો, એનું વસ્ત્ર હું સાંધી આપીશ. કેમ એવો સંકેત નથી આપ્યો વાર્તાકારે? કારણ કે
મનુ પાસે એટલા વસ્ત્રો ન જ હોય જેટલા વર્ષો ચિરાયુ જીવી ચૂક્યો છે. એટલે મનુ પાસે સર્જકને દાન અપાવવું નથી વર્ષોનું. એટલે મનુ પાસે એ ઉકેલ નથી મળતો પેલા વસ્ત્રને સાંધવાનો. મનુ પાસે ઉકેલ છે વસ્ત્રને ફેંકી દેવાનો. જીર્ણ થયેલી કાયાને ફેંકી દેવાનો. જીર્ણ થયેલી કાયા માટે અનિવાર્ય છે મૃત્યુ. મનુષ્યની નિયતિ, જે જન્મે છે તે મરે છે, જે જન્મે છે તે જીર્ણ થાય છે, જે જન્મે છે તે વૃદ્ધત્વ પામે છે. એ થીગડું મારનાર પાર્વતી ડોસી હોય તો પણ રજળી ગયેલા અસ્તિત્વને એક સમય એવો આવે છે કે એકલા પડવાનું આવે ત્યારે જાતે જ થીગડા મારવાના હોય છે. થીગડું મારવા માટે ખભે ખભા મિલાવીને જેણે જીવન સાથે ખૂબ કામ કર્યું છે, જીવનમાં સધિયારો આપ્યો છે, એ પણ એક તબક્કો આવે છે અને થાકી જાય છે ત્યારે આ જીવનમાં નથી હોતી. અને કોઈ એવો પુણ્યશાળી આ સંસારમાં ક્યાંથી મળવાનો કે જે રેશમી વસ્ત્રને એટલા ટાંકા ભરી આપે, એટલા વર્ષો દાન આપે કે પેલું રેશમી ચમત્કારિક વસ્ત્ર સંધાઈ જાય. રેશમી વસ્ત્ર જેવી કોઈ વસ્તુનું જગતમાં અસ્તિત્વ નથી હોતું. વાર્તા રેશમી વસ્ત્રની નથી, વાર્તા નિયતિની છે, મનુષ્યની નિયતિની છે. મનુષ્ય ગમે તેટલા થીગડા મારવાના પ્રયત્ન કરે, એ રેશમી વસ્ત્રોને હોય કે પસાર થયેલા વર્ષોને હોય, કોટને થીગડું મારી શકાય છે, જીવનને ક્યાંય અટકાવી શકાતું નથી. જીવનના વહેતા પ્રવાહમાં છેલ્લે એક મુકામ આવે છે, એ વૃદ્ધત્વ છે. અને દરેક મનુષ્યની આ નિયતિ છે. એણે એક સમય એવો આવે છે કે પાણીયારીએ જઈને જાતે જ પાણી પીવાનું હોય છે, ફાટી ગયેલા વસ્ત્રને જાતે થીગડું મારવાનું હોય છે, જાતે જીવન સંધ્યા પસાર કરવાની હોય છે. ચિરાયુની વાર્તા એ મનુષ્યની નિયતિની વાર્તા છે કે મનુષ્યએ સ્વીકારી લેવાનું છે કે આ શરીર નામનું વસ્ત્ર, આ દેહ નામનું વસ્ત્ર જીર્ણ થઈ જવાનું છે. એને થીગડા મારવાના કોઈ પ્રયત્નો કારી ફાવવાની નથી. એટલે તમે જુઓ કે મહાભારતમાં ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં જેમનું શરીર ચાલણી જેવું થઈ ગયું છે એવા ભીષ્મ પિતામહ પણ પોતે આ ધરતી પરથી એક દિવસે વિદાય લે છે. ચિરાયુ નામનો અર્થ જે છે જેનું આયુષ્ય ચિરાયુ છે તેવો, પરંતુ એનું પણ એક અંતિમ ગંતવ્ય, એક અંતિમ સ્થાન હોય છે જ્યાં બધાએ જવાનું છે, ત્યાં તેને પણ જવાનું છે. એટલે આ જગતમાં જેટલા ચિરાયુઓ પોતે ક્યારેય વૃદ્ધત્વ આવવાનું નથી એમ ભટક્યા કરે છે, તેમણે એક વાત સાંકેતિક રીતે સમજવાની હોય છે કે અસ્તિત્વ નામના વસ્ત્રને થીગડું મારી શકાતું નથી અને ફાટેલા વસ્ત્રો લઈને ભટકવાનો અર્થ નથી. એટલે મનુષ્ય નિયતિની આ કરુણ વાર્તા, મનુષ્યની નિયતિની આ કરુણતા સાંકેતિક રીતે ચિરાયુની વાર્તા દ્વારા સૂચવાય છે. થીગડું વાર્તામાં પ્રભાશંકર મનુને વાર્તા કહે છે. વાર્તા સાંભળનાર તરીકે મનુ છે એક મુગ્ધ વયનો નાયક, જેને એટલી સમજ છે, કિશોરને, જેને જીવન શું છે ખબર નથી, મૃત્યુ શું છે એ ખબર નથી, પણ એટલી ખબર છે કે આ વસ્ત્ર જીર્ણ થઈ ગયું હોય તો હવે ફેંકી દેવાનું હોય છે. મનુની અંદર રહેલી આ સમજ, એક નિર્દોષ બાળકના મનમાં રહેલી આ સમજ, એ જીવનનું વાસ્તવ છે. એટલે સર્જક અહીં વાર્તા કહેનાર પ્રભાશંકર દ્વારા, વાર્તા સાંભળનાર મનુ દ્વારા અને ચિરાયુ જેવા પાત્ર દ્વારા આપણને અસ્તિત્વનું એક સરસ મજાનું રહસ્ય, એનું કારુણ્ય સુંદર રીતે, આસ્વાદ્ય રીતે સમજાવે છે. ખૂબ ખૂબ આભાર આપનો. આ વાર્તા આપ સૌ વાંચશો એવી ઈચ્છા સાથે, એવી અપેક્ષા સાથે. ધન્યવાદ. આભાર. સ્વાધ્યાયઃ